73AA એ ગુજરાત જમીન મહેસૂલ ધારો 1879ની એક કલમ છે, જે ખાસ કરીને આદિવાસી એટલે કે શિડ્યુલ ટ્રાઇબ એસટી લોકોની જમીન સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવી છે. આદિવાસીઓની જમીન બચાવવા માટે બનાવવામાં આવી છે. છેતરપિંડીથી જમીન ખસી ન જાય એ માટે બનાવવામાં આવી છે. તો ચાલો જાણીએ, આદિવાસી જમીન કોણ ખરીદી શકે? બીજો આદિવાસી આ જમીન ખરીદી શકે છે. બિન આદિવાસી સીધી રીતે આ જમીન ખરીદી શકતો નથી અને સીધી રીતે એનું વેચાણ થઈ શકતું નથી, પરંતુ સ્પેશિયલ કલેક્ટરની પરમિશન લેવાની હોય છે. જો પરમિશન વગર ખરીદી કરી તો એ ગેરકાયદેસર ગણાશે. તો ચાલો જાણીએ જમીન ખરીદવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શું છે. પહેલાં તો જમીન ચકાસણી કરવી પડે. 7/12 હકપત્રક તપાસો. ખાતરી કરો કે જમીન પર 73AA લાગુ છે કે નહીં, માલિક એસટી છે કે નહીં તે ચેક કરો. બીજું, વેચનારની સંમતિ લો. ખરીદનાર અને વેચનાર વચ્ચે બાંહેધરી કરો. તેમાં સ્પષ્ટ લખવું કે કલેક્ટરની પરવાનગી પછી જ સેલ ડીડ થશે. અને પછી જિલ્લાની કલેક્ટર ઓફિસમાં અરજી કરવી જરૂરી છે. એના માટે ડોક્યુમેન્ટ 7/12 અને 8ની નકલ તથા બંને પક્ષના આઈડી પ્રૂફ રજૂ કરવા પડે. જમીનનો નકશો આપણે રજૂ કરવો પડે અને પછી તપાસ કરવામાં આવશે. કોણ તપાસ કરશે? તલાટી અથવા મામલતદાર દ્વારા તપાસ થાય, ચેક થાય વેચાણ વાજબી છે કે નહીં, એસટી માલિકને નુકસાન તો નથી ને, કોઈ દબાણ તો નથી. તો પછી કલેક્ટર નિર્ણય લેશે. જો બધું યોગ્ય લાગે તો પરમિશન આપે. ક્યારેક શરતો સાથે મંજૂરી મળે છે. તો કલેક્ટર મંજૂરી આપે તો સબ રજિસ્ટર ઓફિસમાં રજિસ્ટ્રી થાય છે. પણ ખાસ ધ્યાન રાખવાનું, પરમિશન વગર ખરીદી કરશો તો ટ્રાન્ઝેક્શન ઇનવેલિડ ગણાય છે. સરકાર જમીન પાછી લઈ શકે છે, તેમજ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. ગેરકાયદેસર રીતે ખરીદેલી જમીન રદ થઈ શકે છે. જમીન પાછી મૂળ આદિવાસીને આપવામાં આવી શકે છે. કાયદેસર પ્રક્રિયા વગર ડીલ કરવી જોખમી છે.